टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું હેતવી અને આજે વાત કરવાની છે દુષ્કર્મો વિશે. છેલ્લા એક અઠવાડિયામાં નહીં 4 કિસ્સાઓ એવા સાંભળ્યા કે જેને સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય, તમારા પગ નીચેથી જમીન ખસી જશે. 4 વર્ષની માસૂમ બાળકી ઉપર એક વ્યક્તિ, પિતાની ઉંમરનો વ્યક્તિ નજર બગાડે છે. એક ડોક્ટર એક માસૂમનું રેપ કરે છે. આ બધું કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેને સાંભળતા એવું થાય કે આજની મેન્ટાલિટીને શું થયું છે. ભણેલો ડોક્ટર, પીએચડી ની ડિગ્રી ધરાવતો ડોક્ટર એ કોઈનું રેપ કઈ રીતે કરી શકે? આમ તમે એવું કે કદાચ એજ્યુકેશન નથી એટલે લોકોમાં સમજતા નથી, પણ આ તો એજ્યુકેટેડ લોકો પણ આ પ્રકારની પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. એટલે ઘણા બધા સવાલો આને લઈને ઉભા થઈ રહ્યા છે. મારી સાથે અત્યારે સાયકોલોજીસ્ટ પણ છે અને વુમન એક્ટિવિસ્ટ પણ છે. પિંકલજી અને મીનાબેન આપણી સાથે જોડાયેલા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મીનાજી, તમારાથી ચર્ચાની શરૂઆત કરીએ તો પહેલા તો મને આ જાણવું છે કે મેન્ટાલિટીને શું થયું છે? કેમ આટલી હદે લોકોમાં ગંદકી મગજમાં ભરેલી છે કે લોકો આવું કરતા પહેલા વિચારતા પણ નથી? જો હેતવી, આ જે ગંભીર ઘટનાઓ બની રહી છે, વધતી જ જાય છે, પૂરા દેશમાં વધતી જાય છે. આ વિકૃતિને હવે હું એક વસ્તુ કહીશ આપને કે કોઈ સારું કાર્ય તમે કરો તો એને પ્રોત્સાહિત કરવામાં આવે અને એ વ્યક્તિ કે બાળક કે એ વધારે સારું કરવાનો પ્રયત્ન કરે. આ એક સર્વસામાન્ય નિયમ છે. એના માનસમાં સારા કાર્યો કરવા માટેની પ્રેરણા મળે. તમે એને પ્રોત્સાહિત કરો તો બરાબર છે. આવું આપણે સાંભળતા આવ્યા છીએ અને કરતા પણ આવ્યા છીએ. હવે ગુનાહિત પ્રવૃત્તિ છે, એને કેવી રીતે કંટ્રોલ કરવો, એને જો તમે રોકવામાં ન આવે તો એ પણ વધતી જ જાય છે. જેમ આ નિયમ અહીંયા લાગુ પડે છે એમ આ નિયમ અહીંયા પણ લાગુ પડે છે. ગુનાહિત માનસિકતા જે છે એને ક્યાંય કોઈ સંજોગોમાં કોઈ રીતે પ્રકારો અલગ અલગ રીતે હોય તો એ વસ્તુને તમે જો અટકાવવામાં ન આવો તો એ વ્યક્તિ પોતે અટકતી નથી અને એનું લેવલ આખું મોટું થતું જતું હોય છે ગુનાઓનું. હવે આપણે કહ્યું કે આ તો મીરાબેન, આ તો બીજા નંબરની વસ્તુ. પહેલા નંબરની વસ્તુ કે મગજમાં આવા વિચારો આવે છે જ કેમ? હું એ જણાવું છું આપને, હું ત્યાં જ આવું છું પાછી કે આ એક સર્વસામાન્ય નિયમ થયો કે આને લીધે વધતું જાય છે અને થતું જાય છે. હવે બીજી વસ્તુ એ છે કે આ જે માનસિકતા ક્યાંથી આવે છે? આ માનસિકતાને પોષણ મળે છે કે એને ડર નથી રહ્યો. તમે ખોટું કરો છો ને તો તમે ક્યાંક ને ક્યાંક તો શરૂઆતમાં સીધું તમે મોટો ક્રાઇમ નથી કરતા હોતા. જે ક્રિમિનલ માઇન્ડ હોય છે એ સીધું મર્ડર જ નથી કરતા ઘણા કેસમાં. આમાં અપવાદરૂપ હોઈ શકે છે, પણ આ માનસિકતાને ફૂલે ફાલવા માટે થઈને એ જ્યારે એ વ્યક્તિ ઘરમાંથી કે નાનું મોટું જ્યારે એક દુષ્કૃત્ય કરવાનું કરતો હોય, મોલેસ્ટિયેટ કરતો હોય, કોઈ નાના બાળક સાથે કંઈક કરતો હોય કે કંઈ, તો એને ત્યારે આપણે લોકોએ આપણી સોસાયટીએ એને ઇગ્નોર કર્યું હોય કે આપણે નથી જોવું, આપણે શું છે, મતલબ શું છે, અથવા તો એ આપણો ભાઈ છે ને, ન બોલાય બહાર, ઇજ્જત જાય આપણી. આપણો નજીકનો કોઈ વ્યક્તિ છે ને તો આપણે ન બોલાય, આપણે ચૂપ રહ્યા. એટલે એ વ્યક્તિને એમ થયું કે હું છોકરો છું, હું પુરુષ છું, હું કરી શકું છું, મને કોઈ રોકતું નથી, મતલબ હું આનાથી થોડું વધારે કરું. બીજી વસ્તુ, આને એનાલિસિસ કરીએ ને તો ઘણા બધા ફેક્ટર્સ છે હેતવી કે જે આ ક્રાઇમ આ પ્રકારના થાય છે. હવે એમાં એજ્યુકેટેડ કે નોન એજ્યુકેટેડ નો કોઈ પ્રશ્ન નથી ઉઠતો, કારણ કે આ જે વૃત્તિ છે, હવે આપણે જુઓ, તમે ફોનનો ઉપયોગ આપણે બધા કરીએ જ છીએ અને ફોનના ઉપયોગના કઈ રીતે કરવો એ બધી આપણને ખબર છે. પણ ફ્રી સમયમાં કોઈ વ્યક્તિ આપણે એવી બધી પીરસાય છે ઓટીટી પ્લેટફોર્મ પર, એટલી બધી હદે થાય છે, એટલા બધા દ્રશ્યો એ પ્રકારના હોય છે, ભાષાઓને કોઈ નિયંત્રણ નથી. એટલે વ્યક્તિ જ્યારે બી ફ્રી થાય, મોબાઈલ ખોલે એટલે આ બધી વસ્તુઓનું કન્ટિન્યુએશન આવતું જ જતું હોય છે. એટલે એ વિકૃતિને એ જે આખી શારીરિક જે આખી પેલી હોય એ વધતી જાય છે અને એ જ્યારે સોફ્ટ ટાર્ગેટ મળે એની ઉપર અપ્લાય થતી હોય છે કે જે સ્ત્રી એકલી છે અથવા તો થોડી એનો રિએક્ટ નથી કરતી, રિપ્લાય નથી કરતી, અથવા તો નાનું બાળક છે. આ જે ઘટનાઓ બનાય એમાં એવું જ થયું કે વિકૃતિ આવી. ક્યાંથી આવી? મોબાઈલમાંથી આવી કે કોઈ આલ્કોહોલ લઈને આવી કે ગમે તે રીતે આવી, પણ એને પોતાને અંજામ આપવા માટે એવું સોફ્ટ ટાર્ગેટ પસંદ કર્યું કે જે સોફ્ટ ટાર્ગેટથી એ વિરોધ નથી કરવાનો, બાળક વિરોધ નહીં કરી શકે, એટલે એને એ સોફ્ટ ટાર્ગેટ પકડ્યું. બિલકુલ.
પિંકલજી, આપ શું એડ ઓન કરવા માંગો છો મીનાજીની વાતમાં? અને એક વાત, મને એટલા બધા ક્વેશ્ચન્સ છે ને મારા મગજમાં કે હું એને કયા ફોર્મેટમાં સેટ કરું ને તમારી સાથે મને ખબર નથી પડતી. કારણ કે પહેલી વસ્તુ એવું આવે કે તમે પેરેન્ટિંગ ઉપર સવાલ ઉભો કરો. જો કોઈ મેલ જેન્ડરે આવું કંઈ કરો, તમે પેરેન્ટિંગ પર સવાલ ઉભો કરો, તમે એના અપબ્રિંગિંગ પર સવાલ ઉભા કરો, તમે એના ફ્રેન્ડ્સ કેવા છે એના ઉપર સવાલ ઉભા કરો, તમે કદાચ ભણેલો ગણેલો નહીં હોય એના પર સવાલ ઉભા કરો. આવા ઘણા બધા ફેક્ટર્સ ઉભા થાય. પિંકલજી સાથે કનેક્શન ના કપાયું છે. મીનાજી, તમે જ આ ક્વેશ્ચનનો જવાબ આપી દેજો. અને આ બધું એજ્યુકેશનની આપણે વાત કરતી હતી. હમણાં આપણા અહીંયા જ 2 દિવસ પહેલાની જ વાત છે, સાબરકાંઠાનો જ કિસ્સો છે કે જ્યાં એક 10મા ધોરણમાં બોર્ડની એક્ઝામ નજીક આવવાની હતી, મેથ્સનું પેપર આવવાનું હતું અને બધા સ્ટુડન્ટ્સ બધા પ્રેશરમાં હતા, ચિંતામાં હતા. અને એક ભાષાના સરે, ઇંગ્લિશ અને સંસ્કૃત ભણાવતા હતા એ સર, અને એ સરે એ દીકરીને એવું કીધું કે ચાલ બર્થડે છે ને તો આપણે કેક તારો કટ કરવા જઈએ, કેક કાપી, અને એમ કરીને એને હોટલમાં લઈ જાય છે અને પછી એની સાથે રેપ કરે છે. અને એ 2 કલાક સુધી છોકરી સાથે રેપ થાય છે અને છોકરીની હાલત એટલી બધી ખરાબ થઈ જાય છે કે સાબરકાંઠાની એક સિવિલ હોસ્પિટલમાં એને બહાર પડતી મૂકીને ત્યાંથી શિક્ષક જતા રહે છે. એટલે માનસિકતા બી નથી રહી તમારામાં. તમે એજ્યુકેશનની વાત કરી, એટલે સમય જેમ જેમ આગળ જતો જાય છે ને એમ વિચારસરણી આપણી એટલી જ પછાત થતી જાય છે. પિંકલજી આપણી સાથે જોઈન થઈ ગયા છે ફરી એકવાર. પિંકલજી, શું કહેશો? આ અત્યારે ભણતરની સાથે જે બદલાયો છે સમય, એ સમયની સાથે એવું કહેવાય, આપણે જોઈએ છે ટેકનોલોજી અત્યારે સૌથી વધારે યુઝ થાય છે અને સોશિયલ મીડિયા સૌથી વધારે યુઝ થાય છે. અને એમાં બી સિરીઝો, શોર્ટ સિરીઝ, શોર્ટ ફિલ્મ અને બધી જ સાઈડો ઓપન હોય છે. અને દરેકની પાસે ડેટા છે અને એ ડેટાની અંદર, મોબાઈલની અંદર કશે જ બીજે જોવા જવાની જરૂર નથી. એમને જે જોવું છે એ ઇઝીલી વિકૃતતા ભર્યા વસ્તુઓ આરામથી જોઈ શકે છે હવે. અને એનાથી બી મજાની વાત એ છે કે ટેકનોલોજી એટલી મજાની થઈ ગઈ છે કે જે એક વખત જોયું છે ને સ્ક્રોલ કરો ત્યારે તમને વારંવાર આવે છે. એટલે એકાદ વખત ભૂલમાં બી કોઈનાથી જો એવી સાઈડ ઓપન થઈ ગઈ અથવા એવી કોઈક વસ્તુ જોવાઈ ગઈ અથવા તો એવી વિકૃતતા ભર્યું એમને નથી જોવું પણ એ સ્ક્રોલ થયા જ કરે છે ને આયા જ કરે છે, તો એ મગજની અંદર એ વિકૃતતા ડેવલપ થાય છે અને ધીરે ધીરે બોડીની હોર્મોન્સ એવી રીતના જ એ વિકૃતતા વાળા ડેવલપ થાય છે. અને એની સામે એક જ કલાક 2 કલાક એટલે એક કહેવાય ને કે માઇન્ડ પેરાલિસિસ થઈ જાય. અને જ્યારે આ માઇન્ડ પેરાલિસિસ થઈ જાય છે ત્યારે આવા જે કૃતજ્ઞ થાય છે, કૃતજ્ઞ કદાચ આપણા માટે કે સમાજ માટે કે સ્વસ્થ સમાજ માટે બરાબર નથી, પણ કશેક ને કશેક સોશિયલ મીડિયાનો, મોબાઈલ ડેટાનો, વેબ સિરીઝો જે બને છે એનો, એ બધાના ઉપયોગને બહુ સમજદારપૂર્વક યુઝ કરવો જોઈએ. એ બહુ જરૂરી બની ગયું છે. મીનાજી, આપણે જે મેં સવાલ કર્યા હતા જે અપબ્રિંગિંગને લઈને, પેરેન્ટિંગને લઈને, અને આ સોશિયલ મીડિયા, તમે ગમે તેટલું સારું કરવા જાઓ છો ને પણ એના રિઝલ્ટ આપણને મળતા નથી. આપણે 2018માં પણ આવી જે રેપની વાતો કરી હતી, 2022માં પણ કરી હતી ને આજે 25માં પણ આપણે છેલ્લે એ જ ટોપિક ઉપર આવીને ઉભા છે કે કેમ આટલા વધી રહ્યા છે ને આ કેસીસ ડિક્રીઝ થતા જ નથી. એટલે કદાચ હું એવું માનું છું કે એવું બની શકે કે બીજા બધા દેશોની કમ્પેરિઝનમાં ભારતમાં કેસ એટલા માટે વધારે છે કે ત્યાં ઓન ધ સ્પોટ તમે ન્યાય આપી દો છો, ઓન ધ સ્પોટ એને ફાંસી આપી દો છો, આટલા બધા ટ્રાયલ કરવાની કદાચ જરૂર નથી પડતી. કાયદાનું ફેક્ટર તો છે જ હેતવી, કાયદાનો તો ફેક્ટર છે જ. આપણે ગમે એટલા કાયદાઓ બનાવીએ છીએ પણ ઇમ્પ્લિમેન્ટેશન, એની પ્રોસેસ કેટલી લેન્ધી છે. કાયદા એક રેપ કરશે ને તોય એને જ્યારે સજા 5-6 વર્ષે મળવાની હશે ત્યારે જ મળશે ને એ દરમિયાન એ 6-7 કે 10-15 રેપ કરી નાખશે ને તો પણ એને એ અંતે તો એ સમય જેટલો જવાનો છે એટલો જ જવાનો છે. મે બી કદાચ એમાંથી એ છૂટી પણ જાય. એટલે કાયદાનો ડર નથી રહ્યો પહેલી વસ્તુ. આવા જ્યારે કિસ્સાઓ ને આવી જે માનસિકતાઓ હવે અનિયંત્રિત થઈ ગઈ છે ને ત્યારે એક વસ્તુ ખાસ કહેવી પડે કે આવી માનસિકતાને પહેલા તો જે તે ઘરમાં જે તે ફેમિલીની ના મેમ્બર્સ છે એનો અવાજ ખરેખર ઉઠાવવો પડશે હેતવી. નહીં તો આ વસ્તુ ક્રાઇમ જ્યારે થાય, કોઈનું મર્ડર કરી નાખે, રેપ કરી નાખે, ને બાળી નાખે, ને કાપી નાખે અને એવી રીતે જ્યારે ઘટના ઘટે ત્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે એ વસ્તુ હાઇલાઇટ થાય છે. એવી કેટલી ઘટનાઓ છે કે જે હાઇલાઇટ જ નથી થતી. મારી નાખે, છોકરી મરી જાય પછી આપણને ખબર પડે છે. મીનાજી, હાઇલાઇટ થઈને પણ કેટલી, તમે અત્યારે કોલકાતા વાળો રેપ કેસ લઈ લો, હાઇલાઇટ થઈ બહુ સરસ, 15 દિવસ 20 દિવસ બધા કેન્ડલ માર્ચ કરી અને જાત જાતની ડિબેટો કરી, હા તો ત્યાં ને ત્યાં અત્યારે માણસે સજા થઈ કે નહીં તમે કોઈને બી રસ્તા પર ચાલતા માણસને જ્યારે રેપ કેસ થયો, જ્યારે કંઈક બન્યું, જ્યારે કેન્ડલ માર્ચ થઈ એ વિસ્તારોમાં બધા ડોક્ટર્સ ભેગા થઈ ગયા, લોકોએ હડતાલ પાડી, એ બધી જ ખબર હશે.
પણ પેલાને હજી ન્યાય મળ્યો કે નહીં તમે પૂછવા જાવ નહીં જ ખબર હોય. વસ્તુ એ છે કે હાઇલાઇટ થવાથી એટલે આટલા તો હાઇલાઇટ થાય છે, આટલી લેવલના હાઇલાઇટ થાય છે, તોય કાયદાનો કઈ નથી, એને સજા નથી મળી. એને એવી સજા નથી મળી જે લોકોએ માંગ કરી હતી એના મોતની. આજીવન કેદની સજા એ નથી થઈ. તમે એને ફાંસી પર ચડાવો. એ દીકરાના સગા મા બાપ માએ અને બહેને કીધું હતું કે એને ફાંસી થઈ જશે ને તમે આગળ ક્વેશ્ચન નહીં કરવા આવીએ, તો પણ એને આજીવન કેદની સજા થઈ. કેમ ત્યારે ફાંસી ના થઈ? કેમ દાખલારૂપ કિસ્સો ના બન્યો? બિલકુલ આટલા એવિડન્સ હતા, આટલી બધી લોકોએ મુવમેન્ટ્સ લગાવી, પબ્લિક મુવમેન્ટ થઈ, ડોક્ટરોએ કર્યું, પણ છતાંય એ વ્યક્તિને મોતની સજા નથી થઈ. એટલે વસ્તુ આ છે કે આ માનસિકતા દિવસે ને દિવસે એટલે વધતી જાય છે કે હું કંઈ પણ કરીશ, હું ચોરી કરીશ ને ચોરી કરીને કાપી નાખું, બાળી નાખું. એ છોકરી હોય, સ્ત્રી હોય કે એક વ્યક્તિ કરે કે એક સાથે 10-15 વ્યક્તિઓ કરે. આપણો કાયદો એટલો નબળો છે કે એનો ન્યાય મેળવવા માટે થઈને રજગાડ નહીં થાય. પિંકલજી, એક વસ્તુ હવે એ પણ આવે કે તમે પહેલા દીકરીઓને સમજાતા કે આવા કપડાં નહીં પહેરવાના, કે આવું નહીં ફરવાનું, કદાચ કોઈની નજર બગડે તો ખોટું તારી સાથે કંઈક ખરાબ થાય, એવું મા બાપ એને કહીને બહાર મોકલતા. પણ હવે તો દીકરીઓ પણ સામે એટલી જ સ્ટ્રોંગ થઈ છે કે ત્યારે ને ત્યારે એક્શન લેતી થઈ છે, પણ છતાં પણ આજે આવા કિસ્સા બને જ છે. એટલે તમે ના તમારા દીકરાઓને સમજાવી શકો છો, ના તમે તમારી દીકરીઓને એટલી બોલ્ડ બનાવી શકો છો. કશું જ નથી થઈ રહ્યું. અત્યારે સવાલ દીકરા કે દીકરીનો છે જ નહીં. અત્યારે સવાલ રેપ એવા લોકો કરે છે જે પુખ્ત વયના છે. કદાચ યંગ જનરેશનમાં એવું આપણે કહી શકીએ કે થોડીક તો અવેરનેસ છે કે એ રેપના કેસમાંથી તો બચે છે. જ્યાં 17-18 વર્ષના જે પહેલાના છોકરાઓ કરતા હતા અને રેપ કેસમાં આપણે જે જોતા હતા કે યંગ એજમાં હોય, ટીન એજમાં હોય, પણ અત્યારે મિડલ એજ અને સિનિયર સિટીઝન એજમાં વધ્યું છે આ રેપ કરવાનું. વિકૃતતા આ એક નવું એક સમાજની અંદર એક રૂપ આવી રહ્યું છે. આ જે બી કેસો જોઈશું ને તો એ કોઈ 17, 18, 20 વર્ષના છોકરાઓએ નહીં કર્યું હોય. આ એજ વધી છે, મિડલ એજ અને પુખ્ત વયમાં અને સિનિયર સિટીઝન આવે છે. એટલે યંગ જનરેશનની અંદર એક અવેરનેસ તો આવી છે કે ભાઈ મારે આ બધી વસ્તુને નથી કરવાનું, અને એ લોકો એમના પોતાની અંદરની જે કુદરતની બનાવેલી રચના છે સેક્સ્યુઅલ પાર્ટને એ લોકોએ નવા ટેકનોલોજી અને ટિન્ડર ને બધું મૂકી અને એક ઓપન સેક્સ થી એ લોકો એમને પોતાનો પાર્ટને યુઝ કરી લે છે. પણ જે છે મિડલ એજ, પુખ્ત વય અને સિનિયર સિટીઝન જે લોકોને વિકૃતતા આ સોશિયલ મીડિયા જેમણે જોયું જ નથી, પેલું કહે ને કે જેણે જોયું જ નથી અધૂરો ઘડો છલકાય વધારે, જેણે આ ટેકનોલોજીને કેવી રીતે ઉપયોગ કરવો, કઈ રીતે સમજવું, અને જ્યારે આવું અચાનક જ સ્ક્રોલિંગમાં અને બીજા બધામાં આવે છે અને એમને એવું થાય છે કે આપણે તો મોટા છીએ, આપણા ઉપર કશું આવશે નહીં, અને નાના એમનાથી ઘરની અંદર કે વડીલો સમજીને ત્યાં મૂકે છે બાળકોને. એમની અંદર બી એવું નથી હોતું કે આ વડીલો મારા બાળકોની સાથે આવી છેડછાની કરી શકશે. જ્યાં એક બાપનું રૂપ છે, એક દાદાનું રૂપ છે, એક મામાનું રૂપ છે, કાકાનું રૂપ છે, આવી જગ્યાએ માણસ કેવી રીતે નહીં, તો માણસાઈ પરથી બી ભરોસો ઉઠી જાય એ સમય આવી રહ્યો છે અત્યારે. અને આ વિકૃતતા માટે બહુ જ જરૂરી છે કે ઘરના વડીલો ઉપર બી એક ફોકસ ઘરના બીજા લોકો રાખે કે ભાઈ એનું હલનચલન કઈ રીતે છે, મોબાઈલમાં શું જુએ છે, એની બોડી લેંગ્વેજ શું છે, આ બધાના ઉપરથી પણ આપણે આ વિકૃતતાને બચાવી શકીશું. આવી તો કેવી વિકૃતતા પિંકલજી કે 4 વર્ષની માસૂમને પણ પીખી નાખતા એક ખચકાટ નહીં થતી. એટલે 4 વર્ષની બાળકી નહીં, એથી પણ નાની ઉંમરની 6 મહિનાની બાળકીઓ ઉપર પણ રેપ થયો છે. એટલે 2 દિવસ આને કોઈ લિમિટ નથી. આ લોકો, અને એ બી કોઈ પોતાના જ હતા, પડોશી જ હતો. બીજી એક 1.5 વર્ષની દીકરી ઉપર દિલ્હીમાં જ્યારે રેપ થયો ત્યારે એનો ઘરનો જ વ્યક્તિ હતો. અરે સગો બાપ આવું કરતા નહીં, બી આપણા ગુજરાતની ઘટના છે. જી, એટલે માણસાઈ કોને કહેવાય કે માણસાઈ ઘટી રહી છે કે આપણે એ લોકોને વડીલ સમજીને એમના હાથમાં બાળકોને સોંપીએ છીએ અને ત્યાં જ આવું થશે કૃતજ્ઞ એ દૂર સુધી આપણે વિચારી નથી શકતા. અત્યારે માણસાઈ ઓછી થઈ રહી છે, માણસાઈ ઘટી રહી છે, કારણ કે ક્યાં ભરોસો મૂકવો ને એ જ સમજ નથી. અને એનું રીઝન છે કે દરેકના હાથમાં મોબાઈલ ડેટા છે, અને જે 20 વર્ષ કે 30 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છે એ લોકો ટેકનોલોજી સાથે જન્મી નથી, અને અચાનક જ 45, 50, 55 વર્ષે એ લોકોએ આ બધી ટેકનોલોજીની સાથે આ બધું જે જોઈ રહ્યા છે એમાં પોતાની જાતને, પોતાના શરીરને, પોતાના મનને નથી સંભાળી શકતા.
અને દિવસે ને દિવસે જીવન એકલવાયું થતું ગયું છે. એટલે માણસ મોબાઈલની સાથે ને સાથે હોય છે અને એમાં વિકૃતતા ડેવલપ થાય. મેં કીધું ને કે એક માઇન્ડ પેરાલિસિસ છે, અને આ માઇન્ડ પેરાલિસિસ આ બહુ જ ફાસ્ટ વધી રહ્યું છે, કારણ કે એ બ્રેઇનને પણ એના કંટ્રોલમાં આવવા જ નથી દેતું. અને મોબાઈલ ડેટા છે હાથમાં, સ્ક્રીન ટાઈમ જોઈશું તો 24 કલાકમાંથી 12-13 કલાક તો સ્ક્રીન ટાઈમ હોય છે, 12-13 કલાક. રાત્રે કદાચ સુવાના સમયે પણ રાત્રે આના હિસાબથી એવું કહી શકાય છે કે રાતના સમયના પણ સોશિયલ મીડિયા જે લોકો યુઝ કરે છે ને, ત્યારે રાતના સમયે આવનારો સ્ક્રોલિંગ પણ અલગ હોય છે. અને મોસ્ટલી રાત્રે ઓછી કરી અને આ બધું જુએ છે અને દિવસ દરમિયાન આ બધી વિકૃતતા થાય છે. બહુ જ સમાજે ચેતવાની જરૂર છે, અને સમાજે ચેતવાની સાથે કાયદા અને પોલિટિક્સ આની અંદર આવવું જોઈએ, ઇન્વોલ્વ થવું જોઈએ. એ એટલા માટે કારણ કે જો પોલિટિકલી તમે કંઈ પણ એક્શન લેશો ને સોશિયલ મીડિયા ઉપર તો તરત સજા થશે, એ ડર બધાને છે. પણ આ બધું કરીશું તો આપણને સજા થશે, એ ડર કોઈ પણ વ્યક્તિની અંદર નથી. એટલે એ સ્વસ્થ સમાજ માટે પોલિટિકલી સ્ટેન્ડ લોકોએ લેવું પડશે. જે સત્તા ઉપર છે એ લોકોએ આના ઉપર વિચારવું જ પડશે. ખાલી કાયદાથી કંઈ નહીં ચાલે, કારણ કે કાયદાએ સરકારે એમને પ્રેશર આપ્યું છે એટલો સ્ટ્રોંગ થયો કે દરેક વ્યક્તિ સત્તાધાર વ્યક્તિ સામે સોશિયલ મીડિયા ઉપર બી કંઈ નહીં કરે એટલું. જી મીનાજી, કાયદા પર શું કે કાયદા ઉપર પકડ લાવવાની વાત તો 2000 દિલ્હી રેપ કેસ, નિર્ભયા રેપ કેસ થયો ને ત્યારથી આપણે વાત કરીએ. આ 7 વર્ષ જેટલો સમય વીતી ગયો, નથી આવ્યો હજી સુધી. અને રહી વાત મારે પેરેન્ટિંગ માટે પણ વાત કરવી છે. પહેલા આપ કંઈક કહેવા માંગતા હતા, એ જણાવો. જી બિલકુલ હેતવી, હવે આ માનસિકતા અત્યારે બહુ વધી ગઈ છે. કિસ્સાઓ હવે આપણે સાંભળી ન શકીએ, બોલી ન શકીએ એવી હદ સુધીના થઈ ગયા છે. હવે એના ઉપાય તરફ જવાની જરૂર છે. થોડી ઉપાય બાબતમાં કે આ વસ્તુઓનેથી બચી કેવી રીતે શકાય, થોડી એ ચર્ચા કરી લઈએ. પહેલી વસ્તુ તો એ છે કે ઘણું ખરું ઘરમાંથી આજે આપણે જે પેરેન્ટિંગની વાત કરીને, તો હું એ પેરેન્ટિંગ ઉપર જ જવા માંગુ છું કે પેરેન્ટિંગ કોઈ બી ઘરમાં દીકરો અને દીકરી બંને સંતાન હોય ત્યારે આપણી જે માનસિકતા હંમેશા રહી છે એ બદલવાની જરૂર છે. દીકરાને હંમેશા બધી જ પ્રકારની છૂટછાટો, દીકરીને હંમેશા નિયંત્રણમાં રાખવાની આખી આપણી વિચારધારા હોય છે. હવે એમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. દીકરાને દીકરીની જેમ અને દીકરીને દીકરાની જેમ ઉછેર કરવાની જરૂર છે. દીકરાને પણ ખબર હોવી જોઈએ કે મારી બેન અને મારી માં, મારો જન્મ થયો એમાં એની શારીરિક રચનાએ શું ફાળો આપ્યો છે. તો બેન અને દીકરી, માં અને આવનાર એની પત્ની એનું રિસ્પેક્ટ કરતા શીખે. બીજી બાજુ કે પતિ પત્ની જે છે, આજે તમે રહેતવી બહુ દુઃખ સાથે મને કેવું છે કે પતિ પત્નીમાં પણ એકબીજા સાથે જે ભાષાકીય જે યુદ્ધ થતા હોય છે, કે જે શારીરિક એકબીજા સાથે કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન થતા હોય છે, તો એ વસ્તુને પણ કોઈ જાતનો કોઈ પણ પ્રકારની એક વ્યવસ્થા હોય છે. આપણે ઘરમાં બાળક જોતું હોય છે કે મા બાપ છે, માતા પિતા છે, એ કઈ ભાષામાં વાત કરે છે, અથવા તો કઈ રીતે એ લોકો વાતચીત કરે છે, ઝઘડો કરે છે. અચ્છા, પિતા છે, પપ્પા છે, એ એની માતાનું અપમાન સતત કરતા હોય તો એ દીકરો શું શીખવાનો છે? અચ્છા, બા છે એ રડીને પોતાના સંસ્કાર સાચવીને ઘરના સંબંધોને નું ધ્યાન રાખીને ચૂપચાપ એક ખૂણામાં બેસીને રડી લેતી હોય, એ જોઈને એની દીકરી શું શીખે છે? હવે તમે ગમે તેટલું દીકરીને, આ પેરેન્ટિંગનો પ્રોબ્લેમ છે. દીકરીને તમે એમ કઈ બહાર જાય ત્યારે આમ કંટ્રોલમાં રાખો છો, પછી બહાર જાય ત્યારે એમ કહી દો કે ભાઈ તું જાય છે, ધ્યાન રાખજે, અને કોઈ હોય તો મને કહેજે. એવું બી મા બાપો હોય છે જે કહે છે કઈ ચિંતા ના કરતી, પણ એનામાં એ જે બોલવાની કે કોઈને થપ્પડ મારવાની કે કોઈને કઈ કહેવાની, પોતાના માટે ખૂબ જ સાચી વાત છે કે પેરેન્ટિંગ પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. અને ખૂબ જ સાચી વાત પણ કહી કે અહીંયા દીકરાને દીકરીની જેમ અને દીકરીને દીકરાની જેમ ટ્રીટ કરતા કદાચ 1-2 પેરેન્ટ્સથી આ શક્ય નથી. કદાચ બધા જ આખો સમાજ જો આ તરફ વળશે તો કદાચ થોડા ઘણા પરિવર્તનો આપણને આપણી આંખો દેખે જોવા મળશે. મીનાજી આપણી સાથે કનેક્ટ થયા છે ફરીથી. જી મીનાજી, આપ કહી રહ્યા હતા. જી બિલકુલ, પેરેન્ટિંગની વાત થઈ ગઈ. હવે પગલા એ લેવા જોઈએ કે જ્યારે દીકરી જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે એ વાત હું જરા પૂરી કરી લઉં
કે બહાર જાય છે ત્યારે એનામાં એટલી હિંમત અને એટલું ડેરિંગ હોવું જોઈએ, એવું સાહસ હોવું જોઈએ કે કોઈ પુરુષ એને ખોટી રીતે ટચ પણ કરે ને તો એનો સામનો એ પોતે તાત્કાલિક કરી લે, તાત્કાલિક કરી લે. તો એ દીકરી હશે તો બાળકી હશે તો એ લોકોનું પોતાની સાથે એ વ્યક્તિનું કેરેક્ટર બહાર આવશે કે આ વ્યક્તિ આને અડ્યો. એ શિક્ષક હતો કે બસનો ડ્રાઈવર હતો કે બસનો કંડક્ટર હતો કે કોઈ ડોક્ટર તપાસની બાના હેઠળ એને કોઈ ખોટી રીતે ટચ કર્યો. હવે બીજી વસ્તુ દીકરા માટેની વાત કરું છું. દીકરાનો જો ઉછેર તમે એ રીતે કરતા હો કે આપણે પુરુષ પ્રધાન દેશ છે એટલે પુરુષોનું વધારે સામ્રાજ્ય રહે અને એને વધારે મહત્વ આપવામાં આવે, તો તમારા દીકરાઓ જ્યારે એ ટીન એજમાં હોય ને ત્યારે એની હરકતો તમને દેખાતી જ હોય. એ માને, બેનને, બાપને, ઘરના અન્ય સભ્યોને પણ ખબર જ હોય કે એ કઈ રીતનું બોલવાનું છે, કઈ રીતનું ચાલવાનું છે, એ કઈ રીતે નાની નાની ફરિયાદો પણ આવતી હોય છે ઘરમાં જેને આપણે અવગણના કરતા હોઈએ છીએ. એ અવગણના કર્યા વગર એને ઘરથી જ એને શીખવાડવામાં આવવું જોઈએ કે બેન, દીકરી કે બહારની કોઈ પણ છોકરી હોય એનું તારે રિસ્પેક્ટ કરવો જોઈએ, તારે આ રીતે ના થવું જોઈએ. એટલે પહેલા તો કૌટુંબિક સજા થવી જોઈએ, પછી કોઈ બહાર છતાંય કુટુંબમાં બધા લોકોને કદાચ ખબર નથી ને બહારથી કોઈ ફરિયાદ આવી હોય તો એ ફરિયાદને ગંભીરતાપૂર્વક લઈને એને ત્યારથી શિક્ષા આપવી જોઈએ. હજુ એથી આગળ વધીએ આટલું જયારે કરવામાં આવશે ને તો ઘણા બધા નિયંત્રણ આવી જશે કે એને ખબર પડી જશે કે મારું આ પગલું કે મારું આ રીતનું વર્તન કે મારી આ ભાષા ચલાવી લેવાશે નહીં, એટલે એ અટકી જશે. ઘણા પુરુષો એવા હોય છે કે જેને એમ જ હોય છે કે મને કઈ ખબર નથી પડતી. હવે આપણે આ બધી વસ્તુઓ જયારે ડોક્ટરની ને શિક્ષકોની વાત કરી ત્યારે ઓફિસોમાં પણ આ બધું થતું હોય છે. ત્યારે ભણેલી ગણેલી દીકરી કશું બોલતી નથી, એ ચલાવી લે છે કે ચલો ને રસ્તો બદલી નાખો, ચલો ને આપણે થોડું જે કંઈ હોય, પણ આમાં પણ અવાજ ઉઠાવવાની જરૂર છે અને મહિલાઓનો સાથ આપવો જોઈએ. આ એક ઉપાય છે. કારણ કે ઘણી વખત છોકરીઓ એટલે નથી જવાબ આપતી કે ભાઈ હું એકલી પડી જઈશ ને લોકો મારી વિશે ગોસિપ કરશે. ગોસિપ કર્યા વગર એની સાથે એને સપોર્ટમાં ઉભું રહેવું જોઈએ. સ્ટ્રોંગ શોલ્ડર આપવાની જરૂર છે દીકરીને, મહિલાઓને. બિલકુલ. આ આપણું એક દૂષણ છે કે જે માનસિકતા બદલવાની જરૂર છે કે જ્યારે કોઈ દીકરી કે કોઈ સ્ત્રી કોઈ ફરિયાદ લઈને આવે કે કોઈ પ્રશ્ન લઈને આવે ત્યારે મહિલાઓએ એનો સાથે ઊભું રહેવું જોઈએ. બિલકુલ, આ બદલાવ ખૂબ જ નેસેસરી છે. પ્રિયંકાજી, આપના સજેશન્સ. સૌથી કરુણાની વાત એ છે કે જે પણ ગાળો બોલાય છે ને એ બધી જ ગાળો સ્ત્રીની યોનિને લઈને ઉચ્ચારવામાં આવે છે. આ બહુ મોટી કરુણાની વાત છે. જે જગ્યાએ લીધો છે ને એ જગ્યાને પણ આપણે માન નથી આપતા. આ બહુ જ કરુણા વાળું છે કે ભાઈ ગાળો જે છે શા માટે સ્ત્રીની યોનિને લઈને જ હોય? કેમ પુરુષોને લઈને ગાળ નથી? કેમ એને લઈને વધારે ગાળો નથી બોલાતી? શા માટે સ્ત્રીનું અપમાન આ જ રીતે થાય છે? આ બહુ જ આમાં દરેક સ્ત્રી આવી જાય છે. આ બદલવાની બહુ મોટી જરૂર છે. કારણ કે આ બધું બી ગાળો જ્યારે સ્ત્રીના યોનિને લઈને શબ્દો ઉચ્ચારવાના બંધ થશે ત્યારે કદાચ પુરુષોની અંદરની વિકૃતતામાં પણ ઘણો બધો ફેરફાર આવશે અને આવવો જોઈએ. અને આ ગાળોને લઈને પણ એક અવાજ દરેક સ્ત્રીઓનો હોવો જોઈએ કે શા માટે જે જગ્યાએથી માણસ એને જન્મ આપે છે એ જન્મ લેનારું એ પવિત્ર સ્થાન, શા માટે એને લઈને ગાળો હોવી જોઈએ? મીનાજી, મારે એક વસ્તુ એથવી કેવી જરૂરી છે જે હમણાં જ ઘટના ઘટી છે એ વસ્તુ માટે કે બેને જ્યારે વાત કરી ગાળોની, તો ગાળો માટે આપણે માટે તો આપણા અત્યારના દેશમાં કોમેડી શોના નામે જે ભાષા વપરાય છે એ ખાસ એવું છે કે એની વાહવાહી થાય છે, એના ફોલોવર્સ વધે છે. એટલે આપણી માનસિકતા ક્યાં જાય છે ને એ સભ્ય સમાજે વિચારવાની જરૂર છે કે એના ફોલોવર્સ વધારે છે, એ વાહવાહી કરે છે અને કોઈ સારું કાર્ય કરતું હશે એના તમે ફોલોવર્સ જુઓ. એટલે આપણી માનસિકતા દેખાઈ આવે છે આવા એક્ઝામ્પલથી કે એ જે કોમેડી શોમાં જે ભાષા વપરાણી, જે રીતે ખુલ્લે અમને બધા હસે છે. મેં શરૂઆતમાં આપણા ચર્ચાની શરૂઆતમાં જે વાત કરી કે સારા કાર્યને પ્રોત્સાહિત કરવું અને ખરાબ કાર્યને કંટ્રોલ કરવું, નિયંત્રણ કરવું, આ જે વસ્તુ છે એમાં આપ જોઈ શકો છો, કોઈ પણ જોઈ શકે છે, સમજી શકે છે કે આવી ભાષાઓને ઉપર ઠહાકા લગાવવામાં આવે, હસવામાં આવે,
અને પછી જો કે સમય હવે થોડો બદલાયો પણ છે કે એના એ મુજબની એને પનિશમેન્ટ મળ્યું છે, લોકોએ મૂવમેન્ટ કરી અને એ વસ્તુને સ્ટોપ કરી છે, એ પરિણામ પણ આવ્યું છે. તો હજુ આમાં આ જ રીતે જો થતું રહેશે ને તો ખરેખર નિયંત્રણ તો આવશે જ એટલીસ્ટ. બિલકુલ. ત્યારે મહત્વની વાત હતી કે રેપ કેસને લઈને જે વધતા જતા રેપ કેસને લઈને આપણે ચર્ચા કરી અને સૌથી મહત્વની વાત કે આ ચર્ચાઓ બહુ જ થઈ છે, ઘણા લાંબા સમય સુધી આ ચર્ચાઓ ચાલી રહી છે પણ એનો અંત નથી આવતો. તો આજે એવો પ્રયત્ન કર્યો કે થોડાક સજેશન્સ લોકો સુધી પહોંચાડીએ કે કઈ રીતે આને સ્ટોપ કરી શકાય, કઈ રીતે અપબ્રિંગિંગમાં તમારા પેરેન્ટિંગમાં તમે થોડા ઘણા ફેરફાર લાવો અને જેના કારણે તમારા ઘરનાથી જ વાતાવરણ ક્યાંક સુધરવાનું ચાલુ થશે. અપશબ્દો, ગાળો બોલવાની ઓછી કરો. આવા નાના મોટા પોઈન્ટ્સને ખાસ ધ્યાનમાં રાખી અને પ્રજા સમક્ષ ન્યૂઝ કેપિટલ એક સારો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ સમગ્ર ચર્ચામાં મારી સાથે મીનાજી અને પિંકલજી આપ જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.